હાલો મિત્રો, હાલો યુટ્યુબ ફેમિલી, મારા વિડીયોમાં બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આપ બધા મજામાં છો, હું પણ મજામાં છું. હવે આપણે શું કર્યા છીએ, આપણે એક નવી આઈટમ આ પહેલી વહેલી આવી છે, એ આપણે બતાવીએ છીએ. પહેલી આઈટમ નવી શું છે કે અમારા માટે આ પહેલી વહેલી આવી છે. તો એ માંડવીના ઓળા આવ્યા છે ભાઈ ઠેઠ ત્રાપસથી અમારા કાકાના દીકરા પાસાભાઈ ના હાળાને રાખડી બાંધવા ગયા. ત્યાંથી આપણને આ ઓળા ખાવા મોકલેવા છે અને પાસાભાઈને લાવ્યા છે, આપણને આપ્યા છે ખાવા માટે. તો હાલો મિત્રો, આ ઓળા ખાવા બધા મિત્રો. અમારા પાસાભાઈ અમને ઓળા આપ્યા છે ખાવા માટે. મસ્ત મસ્ત છે ઓળા. હાલો મિત્રો, બધા ઓળા ખાવા. બનારો વિડીયોમાં મળશું આગળ. વાવા ફૂલડા છે, બહુ મોટા મોટા થઈ ગયા. કઈ કઈ એમાં આવ્યા આ ઉગડ્યા છે મસ્ત મસ્ત. આ ટીકડી ફૂલ તો અહીંયા દિવાલમાં ઉગેલું છે. આવું છે મિત્રો, ફૂલડા ખૂબ સરસ છે. ફૂલડા આપણને ગમે છે, બધે છે. તો અહીંયા અંદર છે, બકાલા ભેળાય છે. તો બસ ચાલુ છે સારા પત્તી ફૂલ છે. આમાં તો કંટોલાને વેલાય છે અને ફૂલડાય છે. તો બધા આ ફૂલ પીળા ઉજળા ગલકાના તો મસ્ત મસ્ત છે. ભમરી હલાવે છે ફૂલ. અહીંયા ગલકું થઈ ગયું છે મિત્રો, ગલકું થઈ ગયું. ભાઈ આ બે દીમાં શાક થાય એવું થઈ જાય. તોડવું પડશે હો. કેતો હું ખાવું તારે? તે ખાઈ લીધું તારમાં? ખાઈ લીધું, દૂધ પી લીધું. હવે શું છે? હવે શું છે? એ ખાવાનું છે તારે? હાલો મિત્રો, તો આપણે ઘઉં રિપેર કરી નાખાશે. પહેલાં એને સાળી નાખાશે. આ સાળણ કાઢ્યું છે, નીચે નીચે ઉકો નીકળી ગયો. આ સાળણીથી સાળ્યું છે ને હવે હાથ રિપેર કરી પછી આનું દળણું બનાવવાનું છે. મસ્ત મસ્ત ઘઉં છે જુઓ મિત્રો, મસ્ત છે ઘઉં. લોકવાન ઘઉં છે, હારામાં હારા છે. હાલો મિત્રો, આજ આપણે આવી જાય તડકાના પ્લોટમાં. વીડી મકાઈ થઈ ગઈ છે. આ સીબડાના વેલા છે, સીબડા પણ શરૂ થઈ ગયા છે. હવે ખાધા દેવા થઈ ગયા છે. આ આપણી સોળી છે, હોમાં ઠઠી છે પણ શરૂઆત થઈ ગઈ છે. ખાઈ એવી થઈ ગઈ છે પણ હવે કાલની પ્રમ દિવસે દવા છાંટી છે પરવાઈ. તો હવે કંઈક કોઈલ વાઇલ વળે તો થાય, નકર આવું તો પૂરું થઈ ગયેલું છે. આવી થઈ ગઈ. અને ભીંડાના પણ ફૂલ ઉગરવા મળ્યા છે. જો મિત્રો, મસ્ત મસ્ત ઉગડ્યા છે ફૂલ. ફૂલડાને ફૂલ ઉગડ્યા છે, ભીંડાને ફૂલ ઉગડ્યા છે. આવું છે મિત્રો. સોળી મસ્ત મસ્ત આવેલી છે પણ હવે ઉધરે તો થાય, બાકી અમુક પીળી હિંગ પડી ગયેલું છે. તો આ એક પીળી દેખાઈ રોગવાળું છે. આવું છે મિત્રો. પછી તો દિવાલે ફૂલડા મસ્ત મસ્ત ઉગડ્યા પણ તડકાના વરસાદ વિનાના મોજાવા મળ્યા છે. હવે પાણી વિનાનું કંઈ થાય નહીં. આવું પાણી વિનાના સીભડા જાડા પાતળા થઈ ગયા છે. તો આવું છે મિત્રો. આમાં આપણે ગોચી છે તો ખરા સીબડા પણ વાંકાતરા થઈ ગયેલા છે. જો આ દેખાય, આ પાણીનું હોય તો સીધું હોય. અને બીજું કે આપણે આજે આ કંટોલાનું શાક બનાવવાનું છે. આમાંથી આપણે કંટોલા ગોચ્યા છે અને કંટોલા તો ગોચતા ત્યાં નહીં આપણે બતાવ્યા, પણ હવે શાક બનાવીશું ત્યાં બતાવીશું. તો આ સીબડા તો છે જ ત્યાંમાં, અને પાણી વિનાના વાંકા વળી ગયા છે સલાહ. જુઓ ઘણા ઘણા છે, સારા ઘણા છે પણ કાંકડી છે. લાવ્યા સીબડા પણ સીબડામાં એટલે કાંકડી થઈ ગઈ. અહીંયા છે સીબડા તો છે જ. જો મિત્રો,
મસ્ત મસ્ત છે કૂણા કૂણા. આરા ઘણા બધા છે, એમાં લાગત દેખાય છે. સારું હાલો મિત્રો, બિનારો વિડીયોમાં આપણે આજ કંટોલાની રેસીપી બતાવવામાં આવી છે. રેસીપી આપણે બતાવીશું. સીબડા દવો હવે પડો મીડિયા છે ભાઈ, વિન્ડો અહીંયા બતાવી છે. બધી વાત હાસી, પણ મિત્રો મોટામાં મોટી મુશ્કેલી કહેતા હોય તો વરસાદ છે. વરસાદ નથી. આ દીધું આપણે બીજી વાર નહીં દઉં એમનામ જ છે. બેલી આંખીથી આપણે એ એમનામ પાંહ પડી, વળી પાછું ખડ નીકળ્યું જેવા તેવા સાંટામાં. એમાં અહીંથી જેવી તેવી દાંતડી ફેરી એટલે ખડ નીકળી ગયું તો આ ખડ ઊભું છે. પણ બેલીની પાંહ એવી ને એવી છે એમનામ. આપણે હાલ સાઈલમાં દબડાઈ ગયું એટલે બેલીની પાંહ દેખાતી નથી. બાકી બેલીની પાંહ એમનામ પડી છે. તો આ બેલી હાલેલી છે પહેલાં, એમનામ પાંહ પડી છે. આપણે હાલવા સાલવામાં દબાઈ ગયું છે બધી. આવું છે મિત્રો. વરસાદ હોય તો બધું કરી પણ થાય એવું છે, નગર આમાં કાંઈ થાય એમ છે નહીં. આવું છે મિત્રો. તો આ ગેલકાના ફૂલડા ઉઘડ્યા છે. મસ્ત મસ્ત ગેલકું બતાવ્યું આપણે એકવાર. આ કંટોલાના વેલા છે, આમાંથી આપણે કંટોલા ઉતારી લીધા છે. આ ફૂલડા છે, ફૂલડા વતન છે મસ્ત મસ્ત. આ એ ફૂલડા છે. હવે આ ફૂલડા મીડિયા લંઘાવા દેવો, કૂણા કૂણા થઈ ગયા. દવા આવે, આ વરસાદ આવે તો રહે નકર આ બધું બળતું જાય છે બધું. સારું હાલો મિત્રો, બોલીએ આગળ. હાલો મિત્રો, તો આપણે રસ્તામાં પીણો નાખેલો તો એમાં બ્લોક આવી જશે. આ બ્લોક બધા ઉતારે છે. 4 ફેર આવી જશે, 2 ઉતરી જશે, ત્રીજો ઉતરે છે. આ 5મો ફેરો લગભગ આવ્યો, 4 ચોથો છે. આ બ્લોક ઉતારી દીધા છે ભાઈ. અમારા રોડ મસ્ત મસ્ત બની રહ્યા હવે, હાઈ ક્લાસ થઈ રહ્યા. ઉતારી રહ્યા છે. એક આ ભાગ ઉતારી નાખ્યો, આ ભાગ ઉતારવાનો છે. એક ભાગ ઉતારી નાખ્યો છે. આ પૈણામાં ગાડી હાલતી નહીં, પણ હવે વગર ધકે ધોળે એવું થઈ જાય. કાં રુદ્રા, કાં જુવાર, તું અહીંયા કેમ બેઠો? બોલ બોલ જલ્દી ન કર. હે થઈ જા વાટે થઈ ગયો. ત્યાં છે વાળ કપાવા જો. તો આપણે ઘરે હાલો ભગો. હાલો મિત્રો, આજે આપણે બનાવવાની છે કંટોલાની રેસીપી. મસ્ત મસ્ત કંટોલા તો રીતે થઈ જશે ને હવે કાપવાના છે. હવે આપણે કાપી ને સુધારી ને મસ્ત મસ્ત સુધારી દઈ, પછી તમને બતાવીએ બન્યારો વિડીયોમાં. હાલો મિત્રો, આ મોળાઈને સુધારીને સાફ કરી નાખ્યા છે, 4 કરી નાખ્યું છે. હવે બનાવીએ રેસીપી બન્યારો વિડીયોમાં. અહીંયા અમારા ભૂરાભાઈ બેઠા છે ધ્યાન રાખીને, પણ ઊંઘતા ઊંઘતા ધ્યાન રાખે. પડખેથી કોઈ ખાઈ ગયું ખબર ન રહે. કાંઈ લ્યા આવે વાઇસ, કંઈ આવે કંટોલાની વાઇસ આવે છે કે નહીં? ચાલો રેસીપી શરૂ થઈ ગઈ છે, મેકી દીધું છે. હાલો મેકીને પછી બતાવીશું પાકે એટલે. હજી આમાં બધી વસ્તુ નાખવાની બાકી છે. તેલ મેં નાખ્યું છે, મરચું ને હળદર ને જીરું ને વઘાણી બધું નાખવાનું બાકી છે. અમારે તો અહીંયા ભૂરો બેઠો બેઠો બગાણા થાય છે, રોટલાની વાટે બેઠો છે. કાં શું ખાવું તારે? રોટલો બને તે વાર લાગશે હો ભાઈ, બરા બગાણા ખાઈ. હાલો મિત્રો, તો આપણું જમવાનું તૈયાર થઈ ગયું છે. આ રોટલા છે બાજરાના, અને આ કંટોલાનું રેસીપી છે મસ્ત મસ્ત બનાવી છે કોરી મોરી. આ છે આપણા વાડાની કાકડી, સીબડા કાકડી, અને કંટોલા પણ વાડાના જ છે. રોટલા તો આપણે બનાવ્યા હોય બનાવવાળા. આ શાક છે